સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સામ અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવ જીનેન્દ્ર મહાન અહો દેવ જીનેન્દ્ર મહાન તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દેહ અભિમાન હૈયાનો ઉજ્જળ હું તેમાં વસજો રાજ પ્રધાન જય દેવ જીનેન્દ્ર મહાન અહો દેવ જીનેન્દ્ર મહાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન જય દેવ જીનેન્દ્ર મહાન અહો દેવ જીનેન્દ્ર મહાન પ્રશમ રસ ભરપૂર નયન તુજ મુખપણ કમળ સમાન સ્ત્રીના સંગ વગર તુજ શોભા શસ્ત્ર વિના બળવાન જય દેવ જીનેન્દ્ર મહાન અહો દેવ જીનેન્દ્ર મહાન મુજ મોક્ષ કાર્યના કારણ ઉત્તમ તારણ તરણ વહાણ ચરણ શરણ સે વાદઈ સ્વામી તારો પાપી પહાણ જય દેવ જીનેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન. વચન સપ્તશતી 11મો બોલ આપણે ચાલે છે કે તત્વ ધર્મ સર્વજ્ઞતા વડે પ્રણીત કરવો. કોનું માનવું? તે પ્રાપ્ત કરવા વચન કોનું? સત્ય કેવળ માનવું. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. ઉપદેવ કહે છે 322મા પત્રમાં કે બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિશે યથાર્થપણે કહેવામાં આવી છે તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે. એ ઉપનિષદ હોય, જૈન હોય, બૌદ્ધ હોય, બંધ મોક્ષની વ્યવસ્થા યથાર્થ કેમાં છે? એ સંપ્રદાય સાથે અમારે સંબંધ નથી કે અમારો ધર્મ એક જ છે. શું? જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું. એ હું કોઈ ગચ્છમાં નથી કે. અને એ તીર્થંકર દેવ જ છે કે આ વ્યવસ્થા યથાર્થ કહી શકે. એણે ભગીરથ પુરુષાર્થ કર્યો, એ પદ હાંસલ કર્યું, તે રૂપ જ થઈ જાય. આત્મા થઈને આત્મા બોલ્યા. આગળ કહે છે અને જે શ્રી તીર્થંકર દેવનો અંતર આશય, આપણને તીર્થંકરનો આશય કોણ કે અત્યારે છે તો બધા આગમ, ઓલો કે 32, ઓલો કે 45, ઓલો કે બધા ખોટા છે, 5 પરમાગમ સાચા છે, અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં સાચો કયો નક્કી કેમ થાય? અહીંયા આજ્ઞા આપી ગોપાલદેવ વચન સપ્તશતીમાં કે તત્વ ધર્મ સર્વજ્ઞતા વડે પ્રણીત કરવો. પણ એ સર્વજ્ઞનું વચન છે નક્કી કોણ કરે? સર્વજ્ઞને ઓળખતો એ નક્કી કરે ને. એટલે કહે છે અને એ તીર્થંકર દેવનો અંતર આશય તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય એ અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને પાસે છે. આ તો પછી લખ્યું 27મા પત્રમાં લખે છે ગોપાળદેવ 20 વર્ષની ઉંમરે મોટા બનેવી ચતુર્ભુજ બેચરને પત્ર લખે છે. એમાં લખે છે એટલે આપણે કોનું માનવું? કહે છે કે ભગવાન મહાવીરની સાથે હું હતો ત્યારે એણે શું કરેલું? એટલે કહે છે મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. એટલે કોકને એમ લાગે અભિમાન કર્યું છે કે તમારો ધર્મ મહાવીર ચલાવતા હતા. હા, અત્યારે જે હું તમને કહું છું એ જ વાત ભગવાન મહાવીર કહેતા હતા. એ તો ગુજરાતીમાં છે. પણ કમળો હોય એટલે પીળું દેખાય. દ્રષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે કથન, ગમે તે સ્થળ પ્રાય અહિતનું કારણ થતું નથી.
અને ઝેર છે. તો હું કહું છે સાચું, સાચું એ મારું, મારું એ સાચું ન પણ હોય. સર્વજ્ઞનું બધું સાચું હોય, આપણું સાચું હોય. 10માંથી 1, 10માંથી 3, 10માંથી 6, 10માંથી 9 હોય, 10માંથી 10 વિતરાગનો કહેલો પરમ શાંત પૂર્ણ સત્ય છે. બીજા અસત્ય નથી કાંઈ. બધા દર્શનો અંશે સાચા છે. આ તો અનેકાંતવાદ છે. એટલે આપણે એમ કહીએ ને બાકી બધું ખોટું જૈન સિવાય, એટલે આપણે જ ખોટા છીએ. નમી જીર્ણના ચરણ ઉપાસક ષટ દર્શન આરાધ્ય રે, આનંદજી મહારાજનું સ્તવન છે. વિતરાગનો સાચો અનુયાયી 6 દર્શન આરાધ્ય છે. એટલે એકાંતે ખોટું છે જ નહીં, પણ પૂર્ણ. ગોપાલ અહીંયા પૂર્ણની વાત કરે છે કે મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. એટલે અત્યારે જો હું તમને કહું છું એ જ. હવે તેવા પુરુષના માર્ગને ગ્રહણ કરી હું એક શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. તો તમે બધા કરો છો એ ખોટું નથી કે, પણ એ કૂળ માર્ગ છે. તો હું શું કહેવા આવ્યો છું? ગોપાલ કહે છે કે મૂળ માર્ગ સાંભળો જીનનો. તીર્થંકરે સહસ્તગ્રમે ક્રિયા કરી છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે એ તો ખરો આત્માર્થી હોય અથવા સાધકની માથે આત્મજ્ઞાની હોય તો એ નક્કી કરી શકે. જ્યાં જ્યાં જે યોગ્ય છે આપણે કેમ નક્કી કરી શકીએ? આપણને જે રુચિમાં બેસે એ યોગ્ય, આપણને જે ન બેસે અયોગ્ય. એટલે આપણું જ્યાં જ્યાં જે યોગ્ય ન ચાલે એ આત્માર્થી એટલે ગમે ત્યારે સંકિત થઈ જશે કાં થઈ ગયું હશે. એ પહેલી ભૂમિકાનો છે આત્માર્થી, બીજી કે ત્રીજી ભૂમિકાનો આત્માર્થી હોય ને તો વિતરાગ ભગવાન હોય સ્વદેહે. એટલે ઝવેરબીજાને ગલ્લે મુમુક્ષુ બેઠા હતા અને ઈડરના જંગલમાં મુમુક્ષુ હોય, મુમુક્ષુ મોક્ષે હોય, સ્વદેહ મોક્ષ હોય. એનો આપણને કેમ ખબર પડે? પોપોદો લખ્યું ને પ્રથમ ભૂમિકા, બીજી ભૂમિકા અને ત્રીજી ભૂમિકા અંતિમ સંદેશમાં. એમાં ત્રીજી ભૂમિકાના જે સાધક છે એ પૂર્ણ વિતરાગ છે અને મોહ વયોગ્ય છે. નહીં તૃષ્ણા જીવાતણી, મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીત લોભ જીતી લીધો છે. એ ક્ષીણ મોહ ગુસ્થાનક અને ક્ષાયિક ભાવે હોય માથે રાખ્યા છે. અંતર્મૂળમાં કેવળ જ્ઞાન થાય. મોહ ભીરમણ સમુદ્ર તરી કરી આવું ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણ સ્થાનક જો. એટલે આ તો ગાવા માટે લાંબુ છે. એ આપણે બોલીએ ને કે ક્યું એમ પૂછે ને ક્યું ગુણ સ્થાનક, ત્યાં 13માં હોય. શ્રેણી માંડે ને 8મે ક્ષાયિક ભાવે, ઉપશમ ભાવે માંડે પણ માથે ગુરુજી છે. 12માના છેવાડા સુધી કે 13માના પહેલા સમય સુધી માથે રાખ્યા હોય તો પડે નહીં. ક્ષાયક વાળો તો પડે જ નહીં પછી, કેમ કે જળમૂળથી મૂળિયા નીકળી ગયા છે એના. એટલે 8મે શ્રેણી માંડે. અમુક કર્મગ્રંથમાં એમ છે 9મે માંડે, અમુક સિદ્ધાંતમાં એ માંડે. એટલે 8, 9, 10, 11મું તો એ સ્પર્શે જ નહીં. ક્ષીણમું 12મું અને 13મું સીધું કેવળ જ્ઞાન હોય. એટલે આપણે પૂછીએ ક્યું એમ પૂછે ત્યાં સુધી મેં કેવળી હોય. હજી પહેલી વાર વાત કરે ને ત્યારે છદ્મસ વિતરાગ કહેવાય છે. વિતરાગ જ, મોહ નથી. કેવળ જ્ઞાનને ખાલી સમય બાકી છે 2, 4, 8, 10 સમય. એટલે આપણે પૂછીએ ને ફરી વાર એમ કરીએ ને કે કેવળી થઈ ગયા હોય. આ તો સમજાવવાની શૈલી છે. આ બધું અંતર્મૂર્તમાં થઈ જાય બધું ક્ષાયિકને. અને કુપોલ તો ભગવાન મહાવીર પાસેથી લઈને આવ્યા છે. અને આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. શ્રવણ 1947 માહવત 30 ગુરુવાર 201માં પત્રમાં લખીને આપ્યું સૌભાગભાઈને. પણ એની પહેલા સંકિત થઈ ગયું. ક્યાં લખ્યું છે? 450માં લખ્યું છે અજ્ઞાન યોગી પણ તો આ દેહ ધરો ત્યારથી જ નથી. એટલે આગળ પાછળ મેળવે ને કુપોલ તો આખું પોતાનું કહી દીધું છે બધું અધ્યાત્મની આત્મકથા છે સાચી. કે મને ક્યારે જ્ઞાન થયું, ક્યારે હું એમને ફરતો હતો, પછી શું થયું આગળ જતા, બધું કહી દીધું છે. બધું કહી દીધું છે. કે છે મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરી. એટલે શા માટેનું મહાત્મ્ય શું, બોલ શું છે આપણો ચાલે છે વચન સપ્તશતીનો કે તત્વ ધર્મ સર્વજ્ઞતા વડે પ્રણીત કરવો. એટલે જે શ્રીમદ રાજચંદ્ર કહે છે એ જ મહાવીરની વાત છે. મૂળ માર્ગ સાંભળો મારો નહીં, મૂળ માર્ગ સાંભળો જીનનો, એમ કહ્યું છે. મારાવતી વીરને નિશંક ગણજો કે છે. ગમે તેવા છકી જાઓ તોય મારાવતી વીરને નિશંક સમજજો. એમ નથી કે મને માનજો, વીર પ્રભુને માનજો. તેના ઈષ્ટદેવ પાર્શ્વનાથ ભગવાન જોઠાભાઈને 37માં પત્રમાં લખે છે. તેના ચરણમાં તલ્લીન થયેલો આ દીન શિષ્ય છે. પોપટલાલ મોહકચંદને અને સોમચંદ માસુગ્રમને ચિત્રપટ આપતા હતા પર્યુષણ પછી 56માં વઢવાણ. ત્યારે એમ નથી કે હું ભગવાન છું, એમ કે છે અમારી દશા અને પાર્થનાથ યોગીની દિશા સરખી છે.
માથે રાખ્યા જ છે ઠેઠ સુધી. આ ખાસિયત છે જ્ઞાનીની. 6 પદના પત્રમાં લખ્યું છે શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રેમે છે એવા જ્ઞાની. તમે મુંબઈથી પત્ર લખ્યો, પ્રભુજીએ પૂછ્યું તો પહેલાના જ્ઞાનીની ક્યાં વાત આવી? શુદ્ધ આત્મ સ્વરૂપ પામે છે એ જ્ઞાની આ કહ્યું છે. બ્રહ્મચારી આ જ કહેતા, પ્રભુજી આ જ કહેતા, એણે કહ્યું છે અમારે વાત કરવી છે. એ અર્જુન, મેં પૂર્વાચાર્યો પાસેથી આમ સાંભળ્યું છે. બોધ શ્રી કૃષ્ણ જ આપે છે. શ્રી કૃષ્ણના ભગવાન જ છે અર્જુનના. તો કે મેં આમ સાંભળ્યું છે. તો હું આમ કહું છું એમ કહ્યું હોત તો? આ ખાસિયત છે જ્ઞાની. સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ગયો છું એમ કહું તો ચાલે. ચતુર્ભુજ બેચેને કહે, કોઈને કહેતા નહીં કે આ વાતને રક્ષા આપજો સાગરથી ને ખાલી તમને કહું છું કે પવનથી ગુપ્ત રાખજો આ વાત, પણ તમને કહું છું. કેમ? મારે મૂળ માર્ગ ફેલાવો છે અને તમારી જેવા ચુનંદા શિષ્યો જોઈએ છે મારે. એટલે આ બધું સાંભળીને, વાંચીને, વિચારીને, ફરી ઘૂંટીને શું કુપોદે કહ્યું છે એ વિતરાગનો માર્ગ છે. પછી બોલીએ છીએ રોજ નિત્યક્રમમાં વિતરાગનો કહેલો પરમ શાંત ધર્મ પૂર્ણ સત્ય છે, તો બોલીએ તો છીએ જ આપણે. તો વિતરાગનો કહેલો કયો માર્ગ ક્યાં છે? વચનમૃતમાં છે. એ લખ્યું સૌભાગભાઈને. ડુંગરસિંહ ગોઠલિયા કહે છે સૌભાગભાઈને કે લખ, આ કુપોદે કહ્યું ને મળતું નથી. ઉપશમ શ્રેણી ને ક્ષાયિક શ્રેણીની વાત. એટલે કુપોદે કહે છે અમે જે કહીએ ને એ બધું મળશે શાસ્ત્રમાં, ગોતશો તો. કેમ? સૂત્રને તને પડખા ફેરવી, અમે બધા ફેરવી નાખ્યા છે બધા, કદાચ ન મળે કે તો વાંધો નથી. કે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. એ તીર્થંકરના હૃદયની વાત કહેવાળ આપણને મળે, એ લાઇબ્રેરીમાં ગોતવી છે વાત તીર્થંકર, તો છૂટશે ક્યારે જીવ? ના મેં ફલાણી જગ્યાએ આમ વાંચેલું તો આ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહેવાય. 661માં લખ્યું છે કુપોદેવે. દેવકરજી મહારાજે આગમ બહુ વાંચેલા, એટલે એવી કંઈ વાત આવે ને વચમાં એટલે શાસ્ત્ર ધરે. પણ પાત્ર હતા, કુપોદેવને ખબર હતી. જેમ ડુંગરસિંહ ગોઠલિયા પાત્ર હતા, ખબર હતી કુપોદેવને. એટલે સૌભાગભાઈ વાયા સૌભાગભાઈ પૂછાવે, અહીંયા પ્રભુશ્રીજી લખે દેવકિરણને આમ થાય છે. તમે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ વાંચવાનું કહ્યું, પણ એમાં તો શ્વેતાંબરના 45 આગમોનો નિષેધ કર્યો છે ટોડરમલજી. એટલે દેવકિરણજીને વિક્ષેપ થયો છે, મને તો થયો જ નથી. તમે કહો એ સાચું જ હોય, આ વાંચવાનું એટલે વાંચવું જ પડે. બધું ખુલાસો કરે છે 807માં કે બરોબર જ થાય, પણ અમે તમને વાંચવાનું કહ્યું છે ને. અમે કોઈ પદ, કોઈ કડી, કોઈ કાવ્ય કે કાંઈક લેખ મોકલીએ ને, એ ગમે એને લખ્યો હોય, એ શ્રીમદ રાજચંદ્રે લખ્યો છે એમ માનજો, એમ લખ્યો છે. અમે તમને મોકલીએ એટલે અમે જ લખ્યો છે, સર્ટિફાઈડ એટેસ્ટેડ થઈ ગયો ને. આગળ ખુલાસો કરે છે 807માં કે અમે તમને એ વાંચવાનું એટલે કહ્યું છે કે બધું ગૃહિત મિથ્યા તો નીકળી જાય તમારું. દેવ દેવી, દોરા ધાગા, મંત્ર તંત્ર, એ મોક્ષના પ્રકાશક વાંચીએ ને બધા ધર્મનું. સાથે એણે તો શું કર્યું છે, દિગંબર સિવાય ઇવન શ્વેતાંબરના 45 આગમમાં ખોટા. એટલે દેવકજી મહારાજને વિક્ષેપ થયો. પ્રભુજીને કહે છે આને તો આવું લખ્યું છે, અને કુપોદે આપણને આ વાંચવાનું કહ્યું છે. એટલે કુપોદે 807માં ખુલાસો કર્યો કે મોક્ષમાં પ્રકાશક ગ્રંથમાં શ્વેતાંબરના 45 આગમોનો જે નિષેધ છે તે નિષેધ કર્તવ્ય નથી. એટલે 45 આગમ માન્ય છે શ્રીમદ રાજચંદ્રને. તો 45 આગમ માન્ય છે શ્રીમદ, એટલે કઈ સમયસર ખોટો નથી કાંઈ. એ કુપોદન નક્કી કરે કે એમાંથી કેટલું લેવું હોય, જ્યાં જ્યાં જે જેવી. હંસ નક્કી કરે ને, બગલો તો માથલા પકડે. હું ફલાણા સંપ્રદાયનો હોઉં એટલે મને ગમતી એ વાત લઈ લઉં, કે બાકી બધું ખોટું કહી દઉં. તો બીજું મારી જ જેવો કોઈક આવે તાર્કિક, એ ઓલું બધું સાચું કે મને ખોટો પડે. નિરક્ષર વિવેકે તું હંસ હંસ બકો બકો, દૂધ અને પાણી અલગ કરવાનું હોય તે બગલો બગલાની જગ્યાએ અને હંસ હંસની જગ્યાએ. હંસ શું કરે, માનસરોવરના મોતી ચૂણી લે, બગલો શું કરે, માછલા પકડે. નિર્મળ ગુણમણિ રોહણ બુધરા મુનિજન માનસ હંસ જિનેશ્વર, ધન્ય તે નગરી ધન્ય વેળા ગઢી, માત પિતા કુળ વંશ જિનેશ્વર. આ માનસરોવરનો હંસલો બધું વીણી લે એમાં. મુનિજન માનસ હંસ જિનેશ્વર. મુનિ, મુન ધાતુ ઉપરથી આ શબ્દ. આત્મજ્ઞાની જે હોય ને એ સાચી વસ્તુ બધેથી લઈ લે. ભગવાન મહાવીર સાચા પુરુષ હતા, એને જ બોધ્યું તો જ આવ્યું હોય ને કે 4 વેદ પુરાણાદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના શ્રી નંદી સૂત્રે ભાખિયા ભેદ જ્યાં સિદ્ધાંત 267મો પત્ર. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વવ્યો સાંભળો. જ્યારે 20 દુઆ લખ્યા ને યમ નિયમ 747માં, ત્યારે જ આ લખાણ કે નંદી સૂત્રમાં આમ છે કે 4 વેદ પુરાણાદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વ. કોણ બોલ્યું હશે? ગણધરે ઝીલીને લખ્યું ને
બોલ્યું કોણ છે? તીર્થંકર. કોણ? મહાવીર સ્વામી. આ કાળમાં તો ચરમ તીર્થપતિ. પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા એ જ ઠેકાણે ઠરો. 4 વેદના પારમગામી ઇન્દ્રપતિ ગૌતમ જ્યારે આવ્યા, આગમ તો હતા નહીં હજી. ભગવાન મહાવીર બોલે પછી એ ઇન્દ્રપતિ ગૌતમને ગણધર્વ નિમે, પછી 8મી પેઢીએ લખાય. તો ગૌતમ ગણને સીધું શું સમજાવે કે જાઓ ઘરે જઈને વાંચવા માંડો, યજ્ઞ કરવાનું બંધ કરો. એમ કે તમે શું વાંચ્યું છે? આવો ઇન્દ્રપતિ ગૌતમ, તમને આત્મા છે કે નહીં એ શંકા છે ને? ના કેમ પાડે? ના કહે તો નાક કપાય, હા કે તો હાથ કપાય. એમ કે હા મને શંકા છે, તો આબરું જાય ને. સાથે 500 શિષ્યો હતા, બધાને ખબર પડી જાય અજ્ઞાની છે. ત્યાં તો એ વેદ વ્યાસ ભગવાન તરીકે ગવાતા. હા મને શંકા છે તોય ગડબડ. ના પાડે તો ખોટું બોલે. ખોટું બોલે પૂર્ણ જ્ઞાની પાસે યોગ બળ હોય એવો. એટલે મૌન રહે. એટલે કોઈ ભગવાન મહાવીર કે લાવો તમે શું વાંચ્યું છે? વેદની રૂચા લાવો. એ વેદની રૂચાના અર્થ ભગવાન મહાવીરે કર્યા અને ઇન્દ્રપતિ ગૌતમને ખબર પડી કે આત્મા છે. તો તમે હમણાં કહ્યું ને કે આ મિથ્યાત્વના શાસ્ત્રો છે, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા એ જ ઠેકાણે ઠરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો. આમાં લખ્યું છે ને 45 આગમ. અમે તમને એ વાંચવા માટે નથી મોકલ્યું. એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે માથે કોઈ હોય જ નક્કી કરે. આપણે કેમ નક્કી કરીએ? તો આપણે હવે ક્યાં નક્કી કરવું? આપણે કોને માથે રાખશું? આ તૈયાર આપી દીધું આપણને. આ આગમની ઓરિજિનલ કોપી, મૂળ પ્રત છે. એટલે તત્વ ધર્મ સર્વજ્ઞતા વડે પ્રણીત કરવો. એટલે વચનામૃતમાં જે લખ્યું છે ને એ પ્રમાણે ધર્મ માનવાનો. જૈન કે જૈનેતર, ભાગવતની વાત છે ને ગીતાની છે ને બધી છે, પુરાણની છે. એટલે વચનામૃતમાં જે હોય એ, વચમાં ન હોય આ મૂળ આગમ, આ ઓરિજિનલ કોપી છે આગમની. આમાં 32, 45, 5 બધું આવી ગયું. આમાં એમાંથી લેવાનું હતું એ લખ્યું. એક પાના ઉપર 20માંથી 19 શાસ્ત્રો દિગંબરના લખ્યા છે. લિસ્ટ છે ઉપદેશ નો. એટલે આમ ને બધું દિગંબરનું. પણ અડધી લીટીમાં પછી એમ કહ્યું કે શ્વેતાંબરના 45 આગમો સાચા છે. પતી ગયું. આત્મધ્યાન ગાથામાં સિદ્ધાંત મૂક્યો, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ હોય. પતી ગયું ને. એટલે સ્ત્રીને મોક્ષ છે અને જૈનેતર હોય એને છે, હલકી કોમને છે. ભગવાન મહાવીરની પાસે હતું જ આવું ચિત્ત સંભૂતિ. મેતારજ મુનિ હલકી જ્ઞાતિના હતા. જાતિ વેશનો ભેદ નહીં. ચંદનબાળા, ચંદનબાળા ક્યાં? મરુ માતા પહેલો જ કેસ. આ શરૂ થયો કાળ ઋષિનાથ ભગવાનની પહેલા, ત્યારથી જ શરૂ થયું. અરે તીર્થંકર મલિનાથ ભગવાન. કોણ નક્કી કરે આ બધું? એટલે તત્વ ધર્મ છે ને આત્માનો, સર્વજ્ઞતા વડે. એ કે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. તો હવે વચનામૃત વાંચવાનું કે બીજું વાંચવાનું? હા વાંચે ખરો બીજું વચનામૃત સમજવા માટે. કેમ કે આ તો સમજાયો સંક્ષેપમાં સકાળમાં નિર્ગ્રહ છે. એટલે સમજવા માટે વાંચવાનું. પણ આત્મા માટે મુખ્ય શાસ્ત્ર, મુખ્ય પોથી, મુખ્ય આગમ, મુખ્ય પુસ્તક કયું? વચનામૃત. આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણું પામવા માટે સેવનીય છે. વચનામૃત 397 અને પોતે કહ્યું છે આગમ છે. ખોટું લાગે છે તો રસ્તો ભૂલ્યો, થાક ત્યારે આવજે. આ તો શું કરે છે? દૂધમય પગ ને દહીંમય પગ રાખે છે. એટલે શ્રદ્ધા પોતે શંકામાં ગળકા ખાતો હોય એ નિશંકમાંનો બોધ કેવી રીતે બીજાને આપે? ગોપાલજોની વાત કરવી હોય પણ એને પોતાને શ્રદ્ધા ન હોય શું બોલે? પછી પેપર તપાસે ને 3 લીટી સાચી 4થી ખોટી છે, શું થાય? અને એનો સંગ પામે એનું શું થાય? પ્રભુથી સાદી ભાષામાં સમજે પડ્યો પોદળો. પોદળો એટલે વિષ્ટા હોય ને ગાય ભેંસની, પોદળો કહેવાય. એ પડે એટલે સાથે માટી લેતો જાય, પોતે ડૂબે ને બીજાને ડૂબાડે. પોતે શંકામાં ગળકા ગાય છે. વચનામૃત 176માં લખ્યું છે સૌભાગભાઈને ગોપાલદેવ. એ બીજાને નિશંકમાંનો બોધ કેવી રીતે આપશે? મોક્ષમાળા ઉપોદઘાતમાં પહેલી જ લીટી લખી કે નિર્ગ્રંથ પ્રવચનને અનુકૂળ થઈ હું અલ્પતાથી આ ગ્રંથ ગૂંથું છું. કે હું જે લખું છે ને મોક્ષમાળામાં એ બધું ભગવાન વિતરાગની જ વાણી છે. પણ હું નાનું નાનું લખું છું. તમારે વિસ્તાર કરવો હોય તો શાસ્ત્રો ઘણા છે. જીનેશ્વરના માર્ગથી એમાં જરા પણ ઓછું કે અધિક કહીને અમારે અધોગતિ નોતરવી નથી. એટલે પ્રભુજીએ છેલ્લા દિવસોમાં ગોપાલોને પૂછેલું
એ તો મોક્ષનો માર્ગ બધો કેમ છે ટૂંકમાં? તો કુપોલદેવ કીધું મોક્ષ માર્ગ. આત્મસિદ્ધ સિદ્ધાંતનો ગ્રંથ છે, ક્યાંથી સમજાય? 6 પદનો પત્ર ખાસ કુપોલદેવ ગયેલા પ્રભુજીને સમજાવવા માટે. આ તો સિદ્ધાંતનો ગ્રંથ છે. આખો મોક્ષનો માર્ગ કે મોક્ષ માળા ભાવના બોધમાં આપી દીધો છે. બધા પંડિતો આવતા ને છેલ્લા દિવસોમાં કુપોલદેવ પાસે, આગમ બધા બહુ વાંચે હોય, પછી પૂછે કુપોલદેવને આજ્ઞા લેવા માટે, સાચું ખોટું એ કેવડી ગમે, શું વાંચવું? એટલે કુપોલદેવ કહેતા મોક્ષ માળા વાંચો, એમ કહેતા, ભાવના બોધ વાંચો. એક જગ્યાએ તો કુપોલદેવ એમ કહ્યું છે બધા જૈનના આગમ વાંચી લીધા હશે ને પછી મોક્ષ માળા વાંચે તો વધારે સમજાશે. આજના જ્ઞાનમાં આ 16 વર્ષને 5 મહિને લખ્યું, આજના જ્ઞાનમાં 32મી વર્ષે કુપોલદેવ કહે છે આજના જ્ઞાનમાં મોક્ષમાળાના સમાપ લાગે છે, અમને કંઈ ફેરફાર કરવાની જરૂર લાગતી નથી. એટલે 32 વર્ષે જે કુપોલદેવની દશા હતી એ 16મે વર્ષે હતી. લખ્યું છે એને, જે વૈરાગ રામને 18મે વર્ષે હતો એ વૈરાગ અમને મોક્ષમાળા લખતી વખતે 16 વર્ષને 5મે મહિને હતો. રામને 18મે વર્ષે હતું, એ કુપોલદેવને 16મે વર્ષે હતું. એટલે સરખામણી થાય જ નહીં. ગુણ ગાવા માટે કહેવાય ખરો, બીજા રામ બીજા મહાવીર, સરખામણી થાય જ નહીં. પ્રથમ નમો ગુરુ રાગ, ઉપમા આપ્યા નહીં, તમારે રાખ્યું તે વ્યર્થ કહેવાય. ભરત ચક્રવર્તી જેવું જ હતું, હોત આસવા પરિસવા. ભરત ચક્રવર્તી રાજ કરતા હતા ને, કાળકોટ 20 સમજતા હતા. તો એ તો ઘરેણા પહેરતા હતા ને વૈરાગ આવ્યા, તોય ઉત્કૃષ્ટ દશા, અન્ય તો ભાવના ભાવી. સરખામણી થાય જ નહીં. ભરત ચક્રવર્તી માથે ઋષિનાથ ભગવાન હતા, કુપોલદેવને પોતાની મહેનત કરવી પડી છે. અને ભાઈ હતા, એને ભાઈએ કરીને બતાવ્યું. ઉભા રહ્યા 12 મહિના જંગલમાં. જનક વિદેહી જેવી દશા, દેહ છતાં જેની દશા વર્તે દેહાતી. જનક વિદેહી ક્યાં, એને માથે અષ્ટાવક્ર હતા. આ સ્વયંભૂત કેવળી છે. બ્રહ્મચારી લખે છે કેવળ જ્ઞાન રવિતણી, સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંભૂત અવતાર. કોણ બ્રહ્મચારીજી? બધા આગમ દિગંબરના, શ્વેતાંબરના, ભાગવત પુરાણ, અગાસ આશ્રમમાં અંતેવાસી થયા એ પહેલા બધું વાંચીને પછી આવ્યા છે, દાસતા દાસ થવા માટે પ્રભુશ્રીજીના. પછી હરફ કાઢી નથી, મોઢું ઉગાડ્યું નથી, બાપા આમ નહીં ને આમ, પછી એક શબ્દ બોલ્યા નથી. બાગન બાપા વાત કરતા 20 વર્ષ એની સાથે હતા ને, આપણે હું બોલું છું ને એમ એ સંસ્કૃતમાં બોલે આવી રીતે. બધું વાંચી લીધેલું એને, પછી અગાસમાં આવેલા, પછી મોઢું ઉગાડ્યું નથી પ્રભુજીજી પાસે. જીવ્યા ત્યાં સુધી પ્રભુજી કોઈ મુમુક્ષુ પ્રશ્ન પૂછે એનો જવાબ શું લખવો છે બાપા, એ પ્રભુજી કે એ જવાબ. પ્રભુજીએ દેહ છોડ્યો પછી પોતે જવાબ આપતા. પત્ર સુધા 3 શરૂઆતના બધા જવાબ પ્રભુજી આપ્યા, લખે બ્રહ્મચારીજી. પણ કે પ્રભુજીને પૂછે આનો શું જવાબ આપો? કે મેં આગમમાં વાંચ્યું છે, નિયમસારમાં, સમયસારમાં, પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં, બધું વાંચેલું. હરફ ઉચ્ચારી નથી. મારે માથે છે. માથે હોય એની જવાબદારી શું પછી? તમારે જે કરવું એ કરજો. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. ભગવતનું સંભાળશે, તું બધું છોડ દે, તું કરતા મટી જા ને. એટલે ગુરુજીને વાર લાગે ને, શિષ્ય પહેલા મોક્ષે વયો જાય, કરતા પણ છૂટી જાય. એટલે અંબાલાભાઈનું કરતા પણ છોડે ને, ગાદલા, ઓછાણ, ઓઢવાનું, રસોઈનું સીધું સામાન બધું ગોઠવતા હતા. મનમાં ખાલી વિચાર આવ્યો, પથારી કરતા હતા કે હું ન હોત તો કોણ કરત. સાચી જ વાત હતી. કુપોલદેવની હાજત અંબાલાભાઈ સિવાય કોણ જાણે? કે ભગવાન મહાવીર સામે સાથે ઇન્દ્રભૂતિ ગૌતમ આખો દિવસ બનતે બનતે બનતે, ગોયમાં ગોયમાં ગોયમાં, બીજું કોણ જાણે? ખાલી મનમાં વિકલ્પ આવ્યો, બહારથી બોલ્યા નહોતા કે હું ન હોત તો આવું બધું કોણ કરત. કુપોલદેવ અંબાલાલ ગાદલા ઉઠાવો. કેમ? અમારે આ કરતા પણ નહીં જોઈએ, તમારે અકર્તા બનાવી દેવાય. તમને કયું ઈડર? અંબાલાલભાઈની ગેરહાજરીમાં પ્રભુશ્રીજીને 57 5મે દિવસે અંબાલાલ પરમપદને પામશે. આ દશાના ધારક છે. પછી કરતા પણ છોડી દીધું. કે પ્રભુશ્રીજી આમ કહેતા હતા, બ્રહ્મચારી કે કુપોલદેવ આમ કહ્યું છે. કોક કહે ને એને ગુરુજી કે આ પાતળી સોટી ઉપર ભાર નહીં મૂકતા, સોટી તૂટી જશે. કે અંબાડી હાથી ઉપર શોભે, ગધાડા ઉપર નહીં, એમ લખતા. ઘણા વિશેષણ લખે, ગુરુજી મહાત્મા સર્વજ્ઞ. તમારા વિશેષણ બધા સાચા જ છે, કે પણ પરમ કુપોલદેવ માટે મને એવી ભાવના છે કે હું આવો થાવ. થઈ જ ગયા હતા. પ્રભુજી જાહેરમાં કહ્યું હતું કે એને બીજી છાપની જરૂર નથી. આ જ વાત કરી છે કે કેવળ જ્ઞાન રવિતણી, સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર છે. એટલે કોનું વાંચવાનું?
જિનેશ્વરનું નહીં, વિતરાગનો કહેલો ધર્મ આ એ છે વચનામૃત. એટલે તત્વ ધર્મની કોઈ પણ વાત હોય વચનામૃતને આધારે બંધ બેસતી હોય તો પ્રભુજી લખે પત્રમાં, પ્રભુજીનો પત્ર છે હસ્તલિખિત, 44 પત્રો છે, કુપાદ ઉપર લખે. એક પત્રમાં લખે છે હું શાસ્ત્ર વાંચું દેવગણી મહારાજ સાથે બધા આગમ ને એવું બધું, મને વાત સમજાય પણ ખરી, પણ તમે હા પાડો ને પછી હાશ કરો થાય કે ત્યાં સુધી હાશ કરો ન થાય. તમે મંજૂર કર્યું છે કે નહીં? આ તમારે મંજૂર હોય એ જ મારે મંજૂર. આ સિદ્ધ આ આશ્રય ને આ શરણ પછી મૃત્યુ મહોત્સવ જ થાય ને, પછી મૃત્યુ મહોત્સવ જ થાય. જીવતા શીખી જાય મળતા. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે. પછી આ વાંચવાનું કે છે મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષના માર્ગને ગ્રહણ કરીને હું શ્રેષ્ઠ ધર્મ સ્થાપીશ. શું કરવું છે? મેં અત્રે એ ધર્મના શિષ્યો કર્યા છે. પછી કહે છે 700 મહાનીતિ આપણે જે હમણાં ચાલુ છે એના બધા બોલ હમણાં એ ધર્મના શિષ્યોને માટે, એટલે આપણે શ્રીમદ રાજચંદ્ર માર્ગમાં આવવું હોય તો આ 700 મહાનીતિ આપણે માટે છે. એ પ્રમાણે આચરણમાં આવવું જોઈએ. પહેલાં માનવું પડે બુદ્ધિથી. હજી બુદ્ધિમાં જ નથી મનાતું તો આચરણમાં ક્યાંથી આવે? પહેલાં એ બુદ્ધિમાં ઉતરે કે આ બરોબર છે. એ પહેલાં આ તો તહત્તી કરવું પડે કે આ આગમ જ છે, મૂળ આગમ. આ ત્રણાંગ સૂત્ર આ સમયસર, આ જીવતો જાગતો સમયસર છે. આ થઈ જાય કે છે 700 મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્યો માટે એક દિવસે તૈયાર કરી છે. 700 આપણે કોપી કરવા બેસે ને તો એક દિવસમાં ન થાય. મોક્ષમાળા અમે 3 દિવસમાં લખી છે. આપણે અનુલેખન કોપી કરવી હોય ખાલી જોઈને તોય ન થાય ભૂલ વગર. 3 દિવસમાં 1.5 કલાકમાં આત્મસિદ્ધિ લખવી હોય તો આપણે ગુજરાતીમાં ભૂલ વગર એકી કલમે લખી નાખી. તો હવે તત્વ ધર્મ મહાવીર સ્વામી સાથે હતા એ કહે છે અમે હતા. છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો. સુખદ સ્મૃતિ છે એની. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. તો હવે કોનું માનવું છે આપણે? પેલા ઘૂંટાઈ જાય મગજમાં. તત્વ ધર્મ સરળતા વડે પ્રણિત કરવું, આ ગળે ઉતરે આપણે, પછી અધ્યાત્મની શરૂઆત થાય. હજી આપણને ખબર જ નથી કે શું સાચું ને શું ખોટું. 99% તો શું હોય, જે કુળમાં જન્મ્યા. આપણે જૈન શા માટે છીએ? મારા માતા પિતા જૈન હતા એટલે. તમે બ્રાહ્મણ શા માટે છો? તમારા માતા પિતા બ્રાહ્મણ હતા એટલે. તો મસ્જિદમાં કેમ જાઓ છો? કે હું ચાંદ બીબીની છોકરી છું. જે કુળમાં જન્મ્યો હોય કુપાલ કઈ એ એનો ધર્મ મરતા સુધી એ જ હોય. તેનો ગુરુજી કોણ? એ કુળના જે ગુરુ હોય. આત્મજ્ઞાન તે મુનિપણું તે સાચા ગુરુ હોય. બાકી કુળ ગુરુ કલ્પના. આત્માર્થી નહીં જોઈએ. તો આપણે આત્માર્થી છીએ કે મતાર્થી છીએ? જો મત પકડશું તો મતાર્થી, કુળ પકડીએ તો. આત્મા પકડવો હોય તો આત્માર્થી. એ જીવ તને જેમ ગમે એમ કર. એટલે કુપાલ પહેલા મતાર્થીના લક્ષણ આપ્યા. કચરો ખાલી થાય, પ્રભુથી સમજાવતા કોઠી ખાલી થાય ને અને ઉકળા ચોખા નીકળી જાય પછી બાસમતી એમાં ભરાય ને પછી આત્માર્થીના લક્ષણ આપ્યા. કેવું સમજાવતા કે કોઠીમાં જગ્યા જ નથી. શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. કેમાં લેશો? વાસણ લાવ્યા છો? વાસણ તો લાવ્યા નથી કે. ચોખ્ખું વાસણ લાવો ને તો દૂધ ફાટી જશે કે. આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તે છે. કયો ધર્મ? જે ભગવાન મહાવીરે એના સમયમાં, ત્યારે હું સાથે હતો કે વિતરાગની વાત કરેલી, એ અત્યારે હું લઈને આવ્યો છું. એ ધર્મ આખી સૃષ્ટિમાં પર્યટન કરીને ફેલાવશું. એટલે અત્યારે કોઈ બોલો આવે બ્રહ્મચારીજી કહે છે તો આ જ વાત કરે ને પાછી 1000 પત્ર. બીજું શું કહે? બીજું શું કહેવાનું છે? એ લખી જ દીધું, સમજાવ્યો સંક્ષેપમાં, સકળમાં નિર્ગ્રંથ. આખો નિર્ગ્રંથ માર્ગ આપી દીધો છે. નવું શું આપે? ભાષા બદલાવી હોય બધા. હિન્દીમાં લખવું હોય તો બરોબર છે, બીજી કોઈ ભાષામાં. આ જ કહેવાનું છે. આ જ હતું, આ જ છે ને આ જ હશે. એ કોઈ 3 કાળમાં પરમારથનો પંથ. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં કહો. અને આ જ વાત કહેવાની છે ને. નવું કંઈ શોધ્યું નથી મહાવીર સ્વામીએ. જે પાર્થનાથ ભગવાને કહ્યું એ જ કહ્યું છે. તો ઋષિનાથ ભગવાને એ જ કર્યું છે. અનઆદિ છે આ છૂટોનો માર્ગ. સંસાર અનાદિ અનંત છે. આ છૂટોનો માર્ગ એ અનંતકાળથી ચાલે છે. નામ અલગ હોય. પેલા નિર્ગ્રંથ ધર્મ હતું કે કોઈ ગ્રંથિ ન હોય, બાહ્ય અને અંતર. એને પહેલા વિતરાગનો ધર્મ હતો. એને પહેલા અરહત ધર્મ હતો.
આપણે બધા શાહ મહેતા ભેગા થઈ ગયા એટલે જૈન ધર્મ નામ પડ્યું. જ્ઞાતિ નથી કંઈ જૈન, કુળ નથી, જીવન જીવવાની કળા છે. આપણે એમ કે જ્ઞાતિ એ ઇલેક્શન કાર્ડમાં કે આધાર કાર્ડમાં બરોબર છે, આ તો જીવન જીવવાની કળા છે. લુહાર કડિયો કુંભાર જૈન હોઈ શકે અને શાહ હોય એ જૈન હોય જ નહીં. જ્યારે કુપાલદેવ મોક્ષવાળાના પાઠમાં સમજાયું છે કે જૈન કુળમાં જન્મે એટલે શ્રાવક, આ સમજવું યોગ્ય નથી. એ વસ્તી ગણતરી માટે બરોબર, આપણા એક આમ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો, અલૌકિક વાત છે. લૌકિકમાં બરોબર મોરચો કાઢવામાં કામ આવે, અહીંયા તો આત્મામાં કર્મ આત્મ અંતર શત્રુ સાથે મોરચો કાઢવાનો છે. લડો સૌ આત્મસંગ્રામે બહિરુદ્ધે શું લડો? રાજ દરબારે જાય વિતરાગનો અનુયાયી સાચો, ખુમારી ક્યાં છે તમારી? લડો. લડો સૌ આત્મસંગ્રામે બહિરુદ્ધે શું લડો? બાર લડી લડીને શું મેળવવાના છે? પૂતગલ જ ને, એની પાસે 8 પૂતગલ છે, લડશું એટલે 3 આપણને આપશે એટલે 5 થઈ જશે બે આગળ. પૂતગલ જ ને, એક પૂતગલથી 1 યુનિટ એકમ દુઃખ, 2 થી ડબલ, 3 થી 3 ગણો, તો વધારે ભેગું કરશે તો જેટલા પોતાની પૌદ્ગલિક મોટાઈ છે એટલા હલકા સંભવે કોપાલ વતરામુદ 85 બધું ગણિતનો દાખલાની જેવી ફોર્મ્યુલા આપી છે આપણને. એટલે ખાલી તર્કથી વાંચીએ તો ખબર પડે આ સાચું જ છે. આપણે મોક્ષ જોતો છે કે એની બાજુમાં રાખીએ, હમણાં ભગવાન શું, કેવળ જ્ઞાન શું, મોક્ષ શું, પણ તર્કથી બુદ્ધિથી એ ખબર પડે કે આ વાત તો સાચી છે, કારણ કે એને કંઈ જોતું નથી. પાછું જે વિતરાગ હોય તો સર્વજ્ઞ હોય. આપણે આંખ બંધ કરીને વિચારીએ, કારકિર્દીની ટોંચે 18મે વર્ષે શતાવધાન કરે, 19મે વર્ષે પૂરું થયું, છોડી દીધા. છોડી દી આપણે 92 વર્ષ થયા, દરવાજાની નેમ પ્લેટ તૂટી ગઈ, પછી નવી કરાવી લઈએ કે નહીં? આ મારું છે ઘર, તું અંદર બેઠો છે, કોણ લઈ લેવાનું તને? અકર્તા થઈ ગયા. એમને આત્માનુસંધાનમાં વચમાં આવે છે. એટલે અવધાન કર્યા તો ચમત્કાર જ છે મોટો. આપણે જે અવધાન બધું સાંભળીએ જ ને વ્યવહારમાં કે ફલાણી જગ્યાએ અવધાન થયા, ફલાણી જગ્યાએ આટલા પ્રયોગ થયા, એ યાદશક્તિના પ્રયોગ છે, વખાણવા લાયક છે. ક્ષેવો પછી જબરો, બુદ્ધિનો ઉગાડ ઘણો, આત્મા નિર્મળ થાય પછી જ યાદશક્તિ આવે. એમાં ના નહીં. કુપાલદેવના જે અવધાન છે એ યાદશક્તિનો પ્રયોગ નથી. એ પોતાની ભાષામાં પોતે જે નક્કી કરીને આવ્યો હોય એના આડાવાળા અક્ષર આપે પ્રશ્નના, અને કુપાલદેવ એની જ ભાષામાં એ કે છંદમાં એ સવાલનો આધ્યાત્મિક જવાબ આપે, બીજા 99 કામ કરતા કરતા. આવા અવધાન ક્યાં થયા છે, કોણે કર્યા છે? શાસ્ત્રમાં નથી આવું ક્યાંય, જૈન કે જૈનેતરમાં, પુરાણમાં, ભાગવતમાં, છાપામાં નથી આવતું, યુટ્યુબમાં, ગૂગલમાં બધી કે ફલાણી જગ્યાએ અવધાન. એ યાદશક્તિનો પ્રયોગ છે. 1 પાઠી, 2 પાઠી, 3 પાઠી, એટલે એકવાર બોલે ને યાદ, એકવાર જોવે ને યાદ, એકવાર વાંચે ને યાદ. આ 1 પાઠી પણ કહેવાય. અક્ષયો પશુનો વિષય. અવધાન એ આત્માની વાનગી છે, ખરેખર આત્માનો ઉઘાડની વાનગી, એટલે સરખાવી શકાય જ નહીં. ખાલી અવધાનમાં પૂછેલા પ્રશ્નો સમજીએ ને આપણે તો કુપાલદેવ કોણે સમજાઈ જાય. એ જવાબ સમજીએ તો કુપાલદેવ જ્ઞાની છે, આપણને જ્ઞાન થઈ જાય. ખાલી પ્રશ્નો સમજીએ આપણે, એ આડાવડા અક્ષર આપે સંસ્કૃતના શ્લોકના. કુપાલદેવ તો 2 ચોપડી જ ભણ્યા છે ગુજરાતીમાં, અને ઓલી જાડેજી ભાષા હોય એ પાછો પોતાના આડાવડા અક્ષરમાં પોતાની મૂંઝવણ હોય એમાં, કે મારો પતિ મારી સાથે રિસાઈ ગયો છે અને હવે બોલતો નથી. જાડેજી ભાષામાં એમ કહે છે. પહેલાં મારો કે પછી બધું 99 કામ પછી ચોપાટ રમી આવે, ચેસ રમી આવે, માળાના પારા ગણે, ગંઢ ગણે, પછી પાછું ઓલું બીજું, પછી હવે બોલતો નથી એટલે નથી કે ખાલી ફરી વાર. એમાં ઓલા બેન ડબલ બોલે ને કે તમે બેન કહી દીધું છે. આ તો કયું જ્ઞાન એને? આ તો પ્રયોગ આપણી જેવાને ઓળખાણ થાય જ્ઞાન એટલે બતાડેલા. એને આરસી જેમ બધું દેખાતું હતું કે ઓલો શું પૂછવાનું છે. હજી પ્રશ્ન પૂરો કર્યો હોય ત્યાં એ જવાબ આપી દેતા હોય 99 કામ કરતા કરતા. એમાં બધોય કોઈ જે પૂછેલું ને આનંદ આવી વાત છે કે કોનું સાંભળવું. મૂળ આપણો પ્રશ્ન એ છે કે તત્વ ધર્મ ક્યાંથી લેવો, એનો જવાબ છે આ. એ જે આવેલા ને મહારાષ્ટ્રના જ્યોતિષ મરાઠા 10 બધા ઈશ્વર એકેશ્વરવાદી. શંકરાચાર્ય માને કે એક ઈશ્વર જગત કરતા છે, અને સંસ્કૃતના પંડિત બધા કાશી જઈને ભણેલા. એમાં ગજાનન બોરકર, જેણે કુપાલદેવની કુંડળી બનાવેલી દાદરના, એનો આખો લેખ છે મારી આગળ, હસ્તલિખિત છે સંસ્કૃતમાં, એનું પાછું ભાષાંતરે છે.
હિન્દીમાં, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં બધામાં. એ તો સંસ્કૃતમાં જ બોલે ને સંસ્કૃતમાં જ લખે. હિન્દી ગુજરાતી બોલે જ નહીં, મરાઠી, એને અપમાન લાગે. એવા પંડિત બધા, એ બધા લાંબી જટ અને તિલક નાઈ ધોઈને આવ્યા હોય, પંચ્યું પહેરીને, ધોતિયું પહેરીને, પરીક્ષા કરવા આવેલા. 18 વર્ષના યુવા રાજ, કોટ પહેરીને બેઠો હોય, ટાઈ પહેરીને, પીટરસન ને ચાર્લ્સ સાર્જન્ટ ને બધા ઉદ્યોગપતિ આવ્યા હોય, બધા પારસી ખાન હોય, બધા પઠાણ. એની સામે નક્કી કાંઈ નહીં. પાછું અવધાનમાં કેમ નક્કી હોય આજકાલના પ્રયોગમાં કે આ પૂછશે એમ, આ શિવાજીનો ફોટો, આ મીરાબાઈનો, મહારાણા પ્રતાપનો. પછી છેલ્લે પૂછે ક્યાં ફોટા હતા, એટલે કહી દે કે પહેલો ફોટો શિવાજી મહારાજનો હતો, બીજો મહારાણા પ્રતાપનો, ત્રીજો મીરાબાઈ. આ ખોટું નહીં, આ યાદશક્તિ સાચી સારી. એ કોઈ બધાને ખબર જ નથી શું પૂછવાના છો. એ આવ્યા સીધા બધા પ્રશ્ન પૂછે, છેલ્લેથી શરૂ કરે. આડાવડા અક્ષર તો આપે છે, કોઈ બધાનો શ્લોક બનાવે છે અને બોલે છે સંસ્કૃતમાં. પાછા બધોય કો એવો વિષયનું રાગી, કોવા વિમુક્ત વિષય વિરક્ત. આ સંસ્કૃતના પંડિત અને પછી કહે છે, સાથે ઉમેરે છે મહાત્મા શંકરાચાર્યની મણિરત્નમાળાનો બીજો શ્લોક છે. એટલે કોઈ બધાને ખબર છે ટોટલ કેટલા છે એમાં. 32માંથી આ બીજા નંબરનો શ્લોક છે. ઓલા બાવા જે પૂછવા આવ્યા તે પંડિત એને નહોતી ખબર, એ તો લખીને લાવેલા શ્લોક. તો કે તમે જેમાંથી લાવ્યા છો ને આ શંકરાચાર્યની મણિરત્ન માળા છે, આ એનો બીજો શ્લોક છે. બીજા 31 ઘરે પડ્યા હતા, એ કુપાદોને અહીંયા છે. પછી લખ્યું એને, આ કુંડળી ભગવાન રામની જેવી છે, આ પરમેશ્વરની કુંડળી છે. એમને એમ લખીને નથી ગયા. જે બધા વિરોધ કરો, આવો ઇન્દ્રપતિ ગૌ તમે ઝઘડો કરવા આવેલા. આ 10 મરાઠા પંડિત વિતરાગ ધર્મ માનતા જ નહોતા કોઈ. કુપાદોને તો ઓળખતા જ નહોતા. આ તો વેપારી વાણિયાના છોકરા, વણિક જાત ને. છાપામાં આવેલું એ કટિંગ છે આખું મુંબઈ કે હિન્દુસ્તાન ગુજરાતનો હિન્દુસ્તાની વાણિયો એ વણિક યુવક, વેપારી કોમ ને. એને ખાલી બ્રાહ્મણ જ ભણે, બીજાને ભણવાની જ મનાઈ હતી. બ્રાહ્મણ શિષ્યો કરે જ નહીં કોઈને. યશોજી મહારાજને નહોતા કરતા, તો નામ બદલાવીને ગયેલા. તો યશોજી મહારાજને 6 દર્શન શીખવાતા ને વેશ બદલીને ગયેલા. જશવંત રાય યશોજીમાંથી ને તો લેતા જ નહોતા એને. જૈનને ન હોય ધર્મ, ગણતા આવડી જાય એટલે વેપાર, પૈસા ગણે, ખાલી પૈસા ગણતા આવડે ખાલી. એ અધિકાર હતો બ્રાહ્મણનો જ ખાલી. એ બધા ત્યાં બેસેલા કોપલોની પરીક્ષા કરવા માટે એણે લખ્યું કે આ પરમેશ્વરની કુંડળી છે. અમારા ગ્રહ 10 વિદ્વાનોએ મળીને પરમેશ્વર ગ્રહ ઠેરવ્યા છે. વચનામું 27. અમે નથી કહેતા, આ 10 વિદ્વાનો જે આવેલા અમારી સાથે ઝઘડો કરવા, એ લખીને ગયા છે. 10 પાછા. એમાંથી કોઈ મહાવીર સ્વામીને માનવા વાળો નહોતો. અને મહાવીર સ્વામી માનવા વાળો તો કોપલોને ક્યારે માને જ નહીં. અત્યારે જોઈએ જ ને આપણે, સમજાય કેમ? તો સંપ્રદાય વચમાં આવે ને. એટલે કુપાલજીને ઓળખવા માટે પહેલા છોડી મતદર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ એ થાય, પછી જ ઓળખાય કુપાલજી. એ બધા અહોભાવથી પરમેશ્વર લખીને ગયા. કેટલું કમાઈ ગયા છે. ઝઘડો કરવા આવેલા ને ઇન્દ્રપતિ ગૌતમ, કમાઈ ગયા ને. આ બધા કમાઈ લખીને ગયા. તો હું નથી કહેતો, આ 10 મરાઠા પંડિતોએ આમ કહ્યું છે કે આ પરમેશ્વરની કુંડળી છે. એને ક્યાંક લાગ્યું હશે ને. ફી તો હતી જ નહીં આ પ્રોગ્રામની, મફત હતું. અતિ નિર્જરતા વર્ણનામ ગ્રહો હતું. આ ધર્મ શ્રીમદ રાજચંદ્રનો છે. એટલે કહે છે કે તત્વ ધર્મ સર્વજ્ઞતા વડે પ્રણીત કરવો, અને એ સાંભળવું, એ વાંચવું, એ અવધારવું. સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યું છું એમ કહું તો ચાલે. પાછા 27 પત્ર 28 પત્રમાં ચતુર્ભુજ બેચર ઉપર જ છે. એમાં લખે છે પંચમ કાળમાં પ્રવર્તન કરવામાં, એટલે અત્યારે આ કાળમાં, દુષ્મ કાળમાં જે ચમત્કારો જોઈએ તે એકત્ર છે અને થતા જાય છે. યોગબળ ભેગું થતું જાય છે કે અમે બોલીએ ને સામેવાળાને અવધારવાની શક્તિ, અહોભાવ થાય, સ્વીકારી જ લે. એનું યોગબળ હોય. આપણે બધાને ખબર છે, વાંચેલું છે, સાંભળેલું છે કે હું શરીર નહીં આત્મા છું. પ્રતિથી કોને છે? જેને હોય નમસ્કાર. અધ્યાત્મ બીજું કંઈ છે જ નહીં. એમ જાણે સદગુરુ ઉપદેશથી રહે, કયું જ્ઞાન તેનું નામ ખાસ. તમને મને બધાને ખબર જ છે હું શરીર નહીં આત્મા છે. તો કામ પતી જવું જોઈએ ને. કામ તો પત્યું જ નથી. એ સદગુરુ જ્યારે કે એને વાત ફરી વાર કે તું શરીરની આત્મા છું, આ ગુરુ ગમ આપી, પછી આપે સમજણ, પછી ખબર પડે કે હા હું આત્મા છું. ત્યાં સુધી બધું માત્ર મનનો આંબળો. શાસ્ત્રો વિશે સહી સાચા મનથી જો આશ્રય કરે તો કામ આવે આ શાસ્ત્ર. હજી અહીંયા શંકાના ઠેકાણા છે, બળકા ખાય છે શંકામાં.
શ્રદ્ધાને ઠેકાણા નથી. પંચમ કાળમાં પ્રવર્તન કરવામાં જે ચમત્કારો જોઈએ તે એકત્ર છે અને થતા જાય છે. હમણાં એ સગળા વિચારો કેવળ પવનથી પણ ગુપ્ત રાખજો. બધાને કહેતા નહીં અમે જ્ઞાની છીએ જ્ઞાની છીએ, અમે એટલે નથી લખતા, તમને એકલાને જ લખીએ છીએ. તિજોરીમાં રાખેલો પત્ર ચતુર્ભુજ બેચરની પરિચય નોંધમાં છે. આ 27મો પત્ર હિન્દી લિપિમાં લખેલો દેવનાગરીમાં, કે મને આત્મિક શક્તિ વડે એમ જણાય છે કે હું બીજો મહાવીર છું. પછી કુપોલ મોરબી જાય છે, ચતુર્ભુજ ઓલો પત્ર મેં લખેલો લાવો તો, એટલે પાછો આપ્યો. એટલે કુપોલ કલમ લાલ કલરની કલમથી પાછું હું મહાવીર છું ને ત્યાં અંડરલાઈન કર્યું. હવે મૂકી દો કે તિજોરીમાં પાછો. આ હસ્તાક્ષરવાળો પત્ર છે અત્યારે હિન્દી લિપિમાં. ચતુર્ભુજ બેચ મને કહ્યું કે પાછું મૂકી દો તિજોરીમાં. લોકોને નથી કહેવું કાંઈ, એ તો આપણા કોકના પૂર્ણ હશે ક્યાંક, પૂર્વ જન્મનું ક્યાંક એવા સંસ્કાર કે ઉદયમાં આવ્યું એટલે આપણને મળ્યું, તો મળે જ કે. પંચમ કાળમાં પ્રવર્તન કરવામાં જે ચમત્કારો જોઈએ તે એકત્ર છે અને થતા જાય છે. હમણાં એ સગળા વિચારો કેવળ પવનથી પણ ગુપ્ત રાખજો. કોઈને કહેતા નહીં મોરબીમાં કે અમે જ્ઞાની છીએ. આ કૃત્ય સૃષ્ટિ પર વિજય પામવાનું જ છે. સૂત્ર લઈને ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. કેમ? સૂત્રને તેના પડખા બધા જણાય છે. હવે એક શ્લોક વાંચતા વિચારતા હજારો શાસ્ત્રોનું ભાનથી ઉપયોગ ફરી વળે અને કયો ચોપડો જોઈએ. એટલે તમે પાપ બોલો એટલે પાપને લગતા 1000 શાસ્ત્રો, હજારો, એમાં શું લખ્યું છે યાદ આવી જાય. આપણે એમ કહીએ પુનર્જન્મ કે નરક કે મોક્ષ, એટલે હજારો શાસ્ત્રોમાં શું લખ્યું છે મોક્ષ એ કુપોલને ખબર પડે. આપણે એમ બોલીએ દીક્ષા, વીરતિ કે ગુણ થાનક, એટલે હજારો શાસ્ત્રોમાં શું લખ્યું છે કુપોલને ખબર પડે. તો નહીં ખબર હોય કે ગુણ થાનક ક્યારે આવે, આપણને ગળે જ નથી હોતું. એ કહે છે હું પરમાત્મા છું, આ કે ના મહાવીર મોકલી દીક્ષા પાઈને પછી મોક્ષ મોકલું છું. એને વાંચ્યું છે ને લાઇબ્રેરીમાં. ઓલા કહે છે એમને એક શબ્દ તમે બોલો ગુણ ઠાણો કે ચોથું કે દીક્ષા, એટલે હજારો શાસ્ત્રોમાં દીક્ષા કોને કહેવાય એ કુપોલને ઉપયોગમાં આવી જાય તરત જ. વચનામૃત 917 ભીમનાથની જગ્યામાં વૈશાખ 6 57 કહેલું કે અમે એક શાસ્ત્ર કોઈ બી એક શબ્દ બોલો અમને હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે છે. આ બધું તારીખવાર વાળી વાત છે. તો ચંચલબેને આમંત્રણ આપ્યું ને કે અમારા ઘરે આવો જમવા, વૈશાખ 6 57 એ દિવસની વાત છે. તો નહીં આવીએ પણ જાય છે. આ બેનનું અન્ન ખાધું છે, જવું પડશે આપણે. એટલે સોમચંદ માસુગ્રામ, પોપટલાલ મોહકચંદ અને પુંજાબેન લઈ ગયા સાથે. પછી કે રાત રોકાવો. ચંચલબેન અમે રાત રોકાશું નહીં, અમારે બીજો ભાવ કરવો નથી. લખેલું છે તો આ બધું શું કહે છે? તેથી દેહ એક જ ધરીને ભાવ એક જ ધરીને નહીં, એ અવસરે વાત કરશું ક્યારેક પછી. દેહ એક ધરવાની વાત છે, ભાવ ધરવાની વાત નથી. બીજી માને રોવડાવી નથી. નાના ભાઈને કહે છે ચૈત્રવદ ત્રીજને દિવસે મનસુખ અમે બીજી માને રોવડાવવાના નથી. દીક્ષા લે છોકરો માં રડે ને પ્રેમથી, અમે નહીં રોવડાવીએ. ગત સુખ મારે રોવડાવી દેવકીને, અમે બીજી માને નહીં રોવડાવી. આવે બધી શાસ્ત્રની વાત છે. આ એમને એમ નથી બોલ્યા કુપોલદેવ. દેવકી કહે છે ગત સુખમાનને મને રોવડાવે, બીજી માને નહીં રોવડાવતો. કુપોલ હું બીજી માને નહીં રોવડાવું. કોની સાથે સરખાવવા કુપોલદેવને? એટલે પોતે જ લખ્યું છે ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થી. તો હવે કોનું વંચાય પછી? તત્વ ધર્મ મારે જોઈએ છે. એટલે 700 મહાનીતિનો એક એક બોલ સંકિતના બોલ છે. 20 દોહનો એક એક દોહો પ્રતિક્રમણ સંકિતનો દોહો છે. ક્ષમાપનાની એક એક કડી વાક્ય, એક એક શબ્દ. આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરું છું. પશ્ચાતાપ થઈ જાય એટલે અનંતકાળનું પ્રતિક્રમણ થઈ ગયું ને. દેવશી રાયશી સંવત્સરી ક્યાં? આગળ કરેલા પાપો એટલે આને પહેલાના જન્મને આવી ગયા ને. અડધી લીટીમાં આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ. ઉપયોગથી ઉપયોગ ઉપર લખ જાય તો કેવળ જ્ઞાન થાય. કુપાલદેવ કહે છે તો સંકિત તો થાય જ ને કેવળ જ્ઞાન થાય ને પહેલા. સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. કો બધું એ મુશ્કેલી ક્યાં કહું કે સમજતા નથી. પછી કહે છે એક જગ્યાએ કે તીર્થંકર આવીને અક્કલનો વરસાદ વરસાવે ને આજુ માને નહીં. કેમ? પંચમ કાળ છે ને. કે પંચમ કાળમાં વિતરાગ ધર્મના પ્રભાવનામાં કે છાંટણા થાય, ધોધમાર વરસાદ આવે કે હેલી થાય, એટલે એમને આવો ઉદય છે કે તો ભલે રહ્યો કે બહુ મોક્ષે પણ વર્તે સંભાવજો. કે અમારે શું છે? અમારે અહીંયા જ મોક્ષ છે તો કહી દીધું 680.
કે તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે. હવે મોક્ષની ઈચ્છા પહેલાં હતી નાના હતા ત્યારે, હવે મોક્ષની ઈચ્છા જ નથી. હવે અહીંયા જ મોક્ષ અનુભવાય છે. તો ત્યાં જવાની ઈચ્છા હોય, ત્યાં જવાની ઈચ્છા હોય ત્યારે મોક્ષ થાય જ નહીં. આપણે તો રાખવાની જ છે, શુભનો બંધ પડે. ક્ષૈક સંકિત 7મા ગુણસ્થાનકના અપ્રમદ મુનિને પછી કેવળ જ્ઞાનીને મોક્ષની ઈચ્છા વહી જાય. જો હોય તો ક્યારે જઈ જ ન શકે. આપણે તો રાખવાની જ ઈચ્છા. આપણે ડગલે ને પગલે જરૂર છે હજી પુણ્યની. પંચમ કાળમાં પ્રવર્તન કરવામાં જે ચમત્કારો જોઈએ તે એકત્ર છે ને થતા જાય છે. સૂત્ર લઈને ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. વચનામૃત 255માં કહે છે. એટલે સૌભાગભાઈ કહેતા, આ લીમડીના ઠાકોરને કહો ને, આ દીપચંદજી મહારાજને કહો ને, આ ગોશાળિયાને સમજાવો ને, આ લહેરાભાઈને સમજાવો ને. એટલે કહે છે કે અમે એને કહીએ દીપચંદજી મહારાજને, મારે વાંધો નથી, પણ અત્યારે એ મંદ યોગ્ય છે. 255માં લખ્યું મંદ યોગને અસર થાય એવી અમારી દશા નથી. અત્યારે તૈયાર હોવા જોઈએ 95% ઉપર. હજી એને નક્કી જ નથી કર્યું કે કયું સાચું ને કયું ખોટું. હજી નક્કી જ નથી કર્યું મારે છૂટવું છે કે નહીં. હજી એમ જ આવ્યો છે ઓક સંજ્ઞાએ, સંપ્રદાયની સંજ્ઞાએ. કોઈ પાલિતાણા ચડીને, સમજશિખર ચડીને એમ માગ્યું કે મને સંકિત ક્યારે થાય છે. કોઈ કુંડળી એટલે જોડાવી જ્યોતિષ કે અમારી કુંડળી જોવો તો હાથ જોવો તો. કોઈ ન્યુમરોલોજીસ્ટ આગળ એટલે ગયો કે આમાં કંઈ જોક છે સંકિતના. બીજું બધું જોડાવે, પાસપોર્ટ, ગ્રીન કાર્ડ, લગ્ન, છોકરા, નવું ઘર, ફેક્ટરી, શેર બજારમાં ખોટ જશે કે નહીં, એ બધું જોવડાવે. આવું જોવડાવ્યું કોઈ કુંડળીમાં કે એમાં સંકેતના જોગ છે, કુંડળી જોવો તો. સમજાય એવું છે ને આપણી દશા. આપણે શું માગીએ છીએ મંદિરમાં જઈ, આપણે જોતું જ નથી. મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે, એને પદાર્થનો અનિર્ણય છે. 254માં લખ્યું. એટલે મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે. આ કોને લખ્યું? કુપોલ સુખલાલ છગનલાલને, જેને ઊભાને પદ્માસન વાળા ચિત્રપટ પડ્યા છે એને, કે હજી એને નક્કી જ નથી કે મારે ખરેખર જોઈએ છે કે નહીં સુખ. એને અહીંયા પૌદ્ગલિક સુખ જ જોઈએ છે. જેમ જેમ એ પૂતગલ વધારે ભેગા કરતો જશે એમ વધારે દુઃખી થતો જશે. એને એમ કે હું વધારે સુખી થાય છે, વધારે ભેગું કરીશ એટલે. પાછું ગાય ખરો અલગ અલગ રાગે. હાથમાં તંબુરો છે ને, લક્ષ્મી અને અધિકાર વધતો શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે એટલે લક્ષ્મી વધી, અધિકાર વધ્યો, કુટુંબ વધ્યું, પરિવાર વધ્યો તો શું થશે? ધર્મ વધશે, સંસાર વધશે, નર દઈને હારી જશે ને. તો તું તંબુરો મૂકીને ગાતો ક્યાંક વૈરાગ આવે ને તને. એ ગાય જ છે ખાલી, સમજાવવાનો ઉપકાર છો. એટલે ગાવાનું જ છે ઘણા બધા હોય તો, પણ રાગ ઉપર રાગ નથી કરવાનો. કવિતા કવિતા અર્થે નહીં. સૌભાગભાઈને કુપોલભાઈ તાકીદ કરી, ભગવત ભજન અર્થે છે 483માં. ઊંઘ ન આવે, આમે ગદ્યમાં હોય તો ઊંઘ આવે, તો પદ્યમાં પછી હાલા હાલા થાય ને, એટલે અલગ અલગ રાગે ગાવાનું હોય. આમને સામને ગાય એટલે ઊંઘી ન જાય કે હવે મારો વારો આવશે હમણાં. મોક્ષમાં બહુ અઘરો છે, એટલે જ્ઞાનીએ અલગ અલગ રસ્તા આપ્યા. ગદ્યમાં, પદ્યમાં, પ્રશ્નોત્તરી રૂપે, સંવાદ રૂપે, એકવાર હું સ્વ અનુભવમાં બેઠો હતો, નાટક રૂપે, અલગ બધું સમજાયું. ઠોઠ નિશાળ્યો છે, સીધો ભણે એમ નથી, કહી દઉં તો. નુસ્ખા અજમાવ્યા, ગમે તેમ કરીને એને સવળીએ ચડાવી. આપણે એને ભાવ છે સવિજીવ કરું શાસન રસીના. જે ભાવ તીર્થંકરના જીવ ત્રીજે ભાવે ભાવે એ જ ભાવ કુપોલને છે કે ત્રીજે જ ભાવે ભાવે એવું જરૂર નથી, આ ભાવે ભાવે સવિજીવ કરું શાસન રસી. 20 સ્થાનક છે ને, 16 કારણ ભાવના કહે છે અમુક સંપ્રદાયમાં. બધી કુપોલદો ભાવ થતા. સમય માત્રના અનૌકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યે. વચનામૃત 430. આ તો સૌભાગભાઈ ભાવતા હતા. કુપોલદેવ કહે છે આ તો સનાતન ધર્મ છે સત્પુરુષનો. એટલે સૌભાગભાઈ સત્પુરુષ એમ કહી દીધું કુપોલદેવે. તો કુપોલદેવ તો ભાવતા જ હોય ને. કોઈ પામે મુમુક્ષુ વાત, માત્ર કેવું પરમાર્થ હેતુથી, નોય પૂજાદિની કામના, નોય વાલું અંતર્ભવ દો, માત્ર કેવું પરમાર્થ હેતુથી. કોઈ પામે, કોઈ છૂટે. મને સુખ મળી ગયું છે સાચું, હું બીજાને આપું મફત. ભક્તિનો કરતા જ માટે મારો છે એ જાણે નથી જોતું તો એ તરત જ આમ તૈયાર જ હોય ને. હજી આપણે નમસ્કાર કરવાને વિચારતો હોય તો આમ જ હોય. આ ક્યાં કહે છે તમારા નમસ્કાર 14 રાત લોકમાં કે અમારે જોતા જ નથી. તમે કરો તોય નથી જોતા નમસ્કાર. સૌભાગભાઈને, જૂઠાભાઈને, પ્રભુજીને, અંબાલાભાઈને ના પડે તો કોની આગળથી માન જોતું હોય? અંબાલાભાઈ તો આગમની પાઠશાળા ચલાવતા હતા.
ધારસીભાઈને 373 લગે તમને લખવું જ નથી જો આ તૈયારી ન હોય તો. અમે કહેલું વાક્ય ધાકડે ધાકડ મનાતું હોય તો શું શરત મૂકે છે? ધારસીભાઈ માટે નહીં, આપણે માટે, કે બધી ધર્મની કરણી કરો. આંબેલ કરો, હોળી કરો, પાલીતાણા ચડો, વર્ષી તપ કરો, માંસ ખમણ કરો. એનું ફળ શું? મને શ્રીમદ રાજચંદ્રનું વચનામૃત સમજાય. ગમે તે ક્રિયા, ધ્યાન, તપ, જપ આદિ ક્રિયાનું ફળ માત્ર અમે કહેલું કોઈ વાક્ય સાચું મનાતું હોય તો, નિશંકપણે મનાતું હોય તો 373 લખ્યું તો તમને પત્ર લખવો છે, નહીં તો પત્ર જ નથી લખવો. ધારસીભાઈને કહે છે. કોને? કર્મગ્રંથના અભ્યાસીને. એ આચાર્યો સાધુ સાધ્વીને ન સમજાય એને આગમ સમજાવતા હતા એને. એટલે કેટલું જ્ઞાન હશે એની પાસે, નહીં કે તમને પત્ર જ નથી લખવો. ના પાડી ગોશાળાને છેવટ સુધી આત્મસિદ્ધિ આપી જ નહીં તો ઘરે સૌભાગ્યનો દેહ છોડી ગયો પછી એ નહીં. ધોરી ભગતને પાકી કરવી હતી આત્મસિદ્ધિ. અમલભાઈ પૂછે છે કાવીઠા આપું? પછી વિચારીને કહીશ કુપાલ નડિયાદ બે વળાવા જાય છે. મેં તમને પહેલાં પૂછેલું છે, અમલભાઈ યાદ કરાવે છે. કુપાલ પછી કહીશ. કીધું જ નહીં. ઠેઠું ઠેઠું આગમના બધા અભ્યાસી ચુસ્ત ક્રિયાઓ બધી કરતા હતા. એટલો બધો હોભો કુપાલ ઉપર. ધોરી ભગતની દેરી છે કાવીઠામાં, હતા તો બાદરણના કાવીઠામાં જ આખી દેહ છોડ્યો. તો આત્મસિદ્ધિ પાકી કરવાની આજ્ઞા નથી. આ વચન છે. આ એ આપણને સહેજે સહેજે પ્રભુજી આપી દીધું છે. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફરવે. હજી આપણને ગળે નથી ઉતરતું એટલે આપણે પ્રભુજીના ગુનામાં આવશું, કુપાલજીના ગુનામાં આવશું. અને વિતરાગની વાત છે એટલે આનંદ 24ના ગુનામાં આવશું ને. સંકેત એટલે શું? દેવગુરુ ધર્મની શ્રદ્ધા. દેવ કોણ? કુપાલ દેવ. ગુરુ કોણ? સંતના કહેવાથી. હમણાં બોલ્યા ને, સંતના કહેવાથી મારે કુપાલજીની આજ્ઞા માન છે. ગુરુજી થઈ ગયા ને કે અમે થતા નથી, અમે અમારો ગુરુ તમારા ગુરુ. ધર્મ કયો? વચનામૃતમાં લખ્યો છે. સંકેત કેટલું થયેલું છે. અને શું શ્રદ્ધા નથી ને બધી ક્રિયા કરશે તો છાર પર લીપણો. આનંદજી મહારાજ કહે છે દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે શુદ્ધ શ્રદ્ધાનાણો. શુદ્ધ શ્રદ્ધાન વીણ સર્વ ક્રિયા કરી છાર પર લીપણું તેહ જાણો. તાર તર વારની સોયલી દોયલી 14માં જીનતણી ચરણ સેવા. આ જ વાત આનંદજી મહારાજ કરી છે. આ જ વાત દેવચંદ્રજી મહારાજે કરી છે. આ જ વાત મોહન વિજયજી મહારાજે કરી છે કે મેં તુજ કારણ સ્વામી ઉવેખ્યા સુર ગણા. બધા દેવ દેવીને મેં ઉવેખ્યા એટલે ફેંકી દીધા વિતરાગ દેવ માટે. વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યથી. એ આત્મજ્ઞાની મુનિ થઈ ગયા છે બધા, માર્ગાનુસારી થઈ ગયા છે બધા. કબીર એને ગોકળીઓ મંગળીઓ ગયા જ નથી, એક જ વાત કરી છે કર્મના સિદ્ધાંત. આ શ્રદ્ધા જ નથી. કબીરે તો ત્યાં સુધી કહ્યું છે મને પ્રકૃતિએ વેશ આપ્યો છે, મારે ભગવા શા માટે પહેરવા પડે, મારે સફેદ શા માટે પહેરવા પડે, મારે વાળ આપ્યા છે મારે શા માટે મુંડન કરવું પડે, કે મને નડે છે તો કાપી નાખું, કે વચમાં લાંબી જટા શા માટે રાખવી પડે, કે પ્રકૃતિનો વેશ બરોબર છે. પાંદડાને ફૂલથી પૂજા કરું, કે એ ઝાડ ઉપર પાંદડાને ફૂલ છે મારે શા માટે કાપવા પડે, કે એ ભગવાનનો જ ભાગ છે. કે વેદાંતમાં તો એમ માને ને જળ અને ચેતન બધું એકમાંથી જ આવ્યું છે. એ પ્રકૃતિનો ભાગ છે કે ભગવાનનો, હું ભગવાનનો જ ભાગ છું, મારે શા માટે પાંદડું તોડવું પડે, કે એનો બનાવનારો ત્યાંય ભગવાન છે. અર્જુનને કહે છે શ્રી કૃષ્ણ જળમાંય હું, સ્થળમાંય હું, ડુંગર ઉપર હું, નદીના પાણીમાંય હું, અને સરોવરના પેટાળમાંય હું, બધી હું જ છું, પથરામાંય હું, ઝાડીમાંય હું, કેરીમાંય હું ને કાંટામાંય હું. તો પછી એટલે કબીર કહે છે તમારે શા માટે તોડવું પડે, કે હવે હું પવિત્ર થઈ જાઉં ગંગા નાઈને. એ ગંગામાં નાય કે માથલા 24 કલાક એમાંથી ક્યાં પવિત્ર થયા, કે ગંધાઈ જાય. કબીર કહે છે દેડકાને માથલા 24 કલાક પાણીમાં જ હોય ને. પાણી ન હોય તો દેડકું માટીમાં રહે, ભીની માટીમાં. માથલું તો 24 કલાક પાણીમાં જ હોય, કે તોય ક્યાં તોય ગંધાય જ. કે તું નાઈને શું કરીશ, કે એ મનનો મેલ કાઢવું. નગ્ન ભાવ મુંડ ભાવ સ અસ્નાનતા. નો નાવું ને લોચ કરવું એમ નહીં. આ મુંડ ભાવ નગ્ન ભાવ હોય ને કે દિગંબર સંપ્રદાય. દિગંબર સંપ્રદાય નહીં, નગ્ન ભાવ. ધોતિયું કાઢવાની વાત નથી, નગ્ન ભાવની વાત છે. મુંડ ભાવ એ હરીસામાં જોયે જ નહીં. અટિયા પટિયા તો એ મુંડ ભાવ આવી જ ગયો ને એને. પ્રભુજી કહેતા અટિયા પટિયા નહીં પાડે એટલે મુંડ ભાવ આવી જ ગયો તારો. સર્વસંગ પરિત્યાગી સંયમી સાધકને હરીસામાં જોવાની મનાય છે ચારો. આપણે તો શભાશુભંતું વર્તન કરવું પડે, ગૃહસ્થ વ્યવહારમાં છીએ એટલે.
માગવાની મનાઈ છે આપણે. સંયમીને જોવાય નહીં મોઢું અરીસામાં. પછી લાંબી જટા છે કે મુંડન છે, બીજાને જ બતાડવું છે ને તારે. એટલે કે શંકરાચાર્ય આ જ કહે છે, જટિલો મુંડી લુચ્છિત કેશ કે પશ્ચન આપીને પશ્યથી મૂઢ. આત્મા દેખાય છે તો જોતો નથી. કે મૂર્ખા મૂઢ. ભજ ગોવિંદમનો આ કડી છે. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. એ મૂર્ખ ત્યાં આ જ વાત કરી છે. આત્માનું શાસ્ત્રમાં ગુણભદ્રાચાર્ય એ જ કહે છે, મતિહીન નૌકા મધ્ય ભ્રમથી. એ મૂર્ખ, મધ દરિયે હોળીમાં બે પગ પોળા કરીને ઊભો છું તું. એક જ વાત છે આ નહીં સમજાય કે તત્વ ધર્મ સર્વજ્ઞ એ નહીં પકડાય તો શંકરાચાર્ય કહે છે એવું ફરીવાર જન્મ થયા કરશે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે છે. આ તોબા પોકારે તો ને. શંકરાચાર્ય તોબા પોકારે પછી કહે છે, ય સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારી. હે મુરારી, એને માગ્યું નથી કાંઈ કે રોગ મટાડી દેજે મારો. રામકૃષ્ણ પરમહંસ ભવાનીના ઉપાસક હતા, ગળાનું કેન્સર હતું, એને માગ્યું નથી કે મને વેદના બહુ થાય છે, મટાડી દો ને. કયું એના ભક્તોએ આપણે જેવા હોય ને કે તમે તો મા શક્તિના ઉપાસક છો, એને કહો ને તમારી વેદના મટાડી દે, તો કે દેહના દંડ એ ભોગવે છે. હું એટલે નથી ભજતો એને. એ ગુપ્ત શક્તિ તરીકે જગત કરતાને માનતા હતા, ભલે ને માનતા હોય, આપણને ક્યાં નડે છે. ગાંધીજીને કૃપાળુદેવે સમજાવ્યું છે 530માં પત્રમાં કે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે ત્યાં, તમને શું નડે છે? તમને જો કરેલા કર્મનું ફળ જ મળવાનું હોય, એ રામ આપે, કૃષ્ણ આપે કે ઋષભનાથ ભગવાન આપે કે જગત કરતા, તમારે શું ફરક પડે છે? મને પૈસા મળવાના જ છે. એ લક્ષ્મીજી આપે, મારો દુકાનનો ઘરાક આપે કે પાડોશી આપે, ઉઘરાણી નહોતો આપતો હવે આપે છે. મારો હેતુ સાધ્ય થઈ ગયો ને. તો ભલે જગત એ સિદ્ધાંતની જંજાળમાં નહીં પડતા કે તમે હમણાં ઉપદેશ બોધ પકડો કે રાગ દ્વેષ જાય તો મોક્ષ થાય, વિષય કશાય જાય તો મોક્ષ થાય. આપણે એ છૂટતું નથી. એટલે તત્વ ધર્મ વિતરાગનો સમજાય કેમ આપણને? એટલે તત્વ ધર્મ સર્વજ્ઞ પ્રણીતે કર્યો છે. એ આપણે વિષય વિકાર સહિત છીએ. હજી વિષય વિકાર સહિત જે રયામતી ના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ. આપણે બધું મળ્યું છે પણ આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂઢ થયો છે. 534માં પત્ર પ્રભુજીને કૃપાલુ લખે છે. 100 મહિનાનું છોકરું છોડ્યું એને કે આ જીવ દિશા મૂઢ થઈ ગયો છે, ખોટી દિશામાં દોડે છે. બધું પ્રાપ્ત થવાના યોગે, બોધ પ્રાપ્ત થવાના યોગે પણ જીવ લૂંટાયા જેવો યોગ કરે છે. અકર્મીનો પડ્યો કાણો. આ પત્ર આવ્યો ને પ્રભુજી રડતા પછી કહેતા, પત્ર લખ્યો, પ્રભુજીનો પત્ર છે. હાય હાય, કૃપાલુને પત્ર લખે છે. હાય હાય, મારું સાધુ પણ હું લોકોને રોટલા માગીને ખાઉં છું, મારી કઈ ગતિ થશે? લખે કબીરની સાખી, સંસારી કા ટુકડા ગજગજ જૈસા દાંત, ભજન કરે તો પચે નહીં તો કાઢે હાથ. હવે મારું શું થશે? મારું કલ્યાણ કરો. અંતકરણનો શેવડો પડ્યો. રડતા રડતા પત્ર લખે છે. પછી છેલ્લા દિવસોમાં કહેતા આ પત્ર તમારી ઉપર છે, અમારી ઉપર નહીં. કે હાય હાય, આ બધું મળ્યું છે તોય આ દશા. એટલે અધ્યાત્મમાં બે વસ્તુ ખૂટે, પોતાની પાત્રતા અને સત્પુરુષનો યોગ. સત્પુરુષનો યોગ આપણને મળી ગયો છે, હવે ખૂટે જ શું? એટલે પ્રભુજી કહેતા તારી વારે વાહ, થઈ જા તૈયાર, તલવાર પડી છે ઉપાડ કે વાઢ માથું કે મારે કામ ક્રોધ સબ લોભમાં પીસીડાર કે તારામાં તાકાત હોય તો. ધર્મ કોનો કરે એના બાપનો કે. હવે બાકીનું એ સર્વજ્ઞ પ્રણિત તત્વ ધર્મ શું છે હજી કૃપાલુએ ઘણી જગ્યાએ લખ્યું છે. એ લેશું આપણે અવસરે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.